બે ત્રણ વાર એને છે ને બીજાની ભાઈ ખબર ડીકે ભાઈ નથી ભાઈ તો કોઈ આલા પોપટ હા એસકે ભાઈ છે ને ડ્રાઇવિંગ કરે છે ડીકે ભાઈ વાહે બેઠા બેઠા આવા બોર હોય કે ગાડી જુઓ કેમેરામાં બતાવે છે કોણ વાહે ગુડ મોર્નિંગ બધાને તો નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો આપણે ઊભા થઈ ગયા છીએ મસ્ત મજાનું મોઢું ધોઈ નાખ્યું છે બ્રશ કરી નાખ્યું છે ને અમારી મમ્મી છે ને અત્યારમાં નાસ્તો બનાવવા મળ્યા છે અત્યારે વાગી ગયા છે 7 તો અત્યારે ગરમ ગરમ રોટલી ને ચાનો નાસ્તો કરી લઈએ અહીં અમારા ભાભી બેઠા છે ને આ ભાઈ જુઓ હાલતા શીખે છે અત્યારમાં હાલવાની પ્રેક્ટિસ કરે છે ને ઓલા ભાઈ જુઓ કાલે મેળામાં ગયા ને નાખે આવું રમકડું લેવાથી ભાઈ રમકડું રમે છે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો તો મારા મમ્મી જવો અત્યારે અમારા બે ભત્રીજાને રમાડવા મળ્યા છે કા આ નાનો ને આ મોટો એ કાલ છે ને કાલ મેળો કરી આવ્યા છે ને અમારા ગઢામાં હતા કાલ હથરા સેવા કરવા ગયેલા હતા તો ખાખી બાપુના મંદિરે સેવા કરીને ગયા હતી આપણે બહાર આવ્યા ને આ બેનને તો છે ને કાંઈ કામ જ ન હોય નીકળ્યો આટા ને આટા જ મારતા હોય હું પપડું લાવ્યો એ મેળામાંથી છે ને રમકડું લાવ્યો નાઈ થઈ નાખ્યા ફ્રેશ થઈ ગયા ને આપણે માવો લઈ લીધા છે ને હાલો હવે જવાનું છે આપણે એસકે ને ઘેરે એસકેની હમણાં ગાડી લાવ્યા હમણાં એનો ફોન આવ્યો હતો કે તમે આવો તો હાલો આપણે તો ગાડી ચાર કરી નાખી છે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયો આપણે છે ને ચશ્મા ખરીદી લીધા છે મૂકી ગયા છે મોવા તો ધૂળ બહુ ચશ્મા છે ને આપણે ગાડીમાં વહી ગઈ છે જો આખો શેલ છે ચશ્માનો આ ભાઈનો મોમાં આ રોડ છે ને બાજુમાં છે તો ખરીદી કરવા આવજો અને ગમે તેવા ગમે વસ્તુ પડતો છે મોટા છે ચશ્મા છે ખરીદી કરવી હોય ને તો આ ભાઈ પાસે તમે આવીએ હાલો તો આપણે હજી થોડુંક ખરીદી કરવાની ખરીદી કરીને જઈએ આપણે એસકે ભાઈ ઘેરે પાછા મોવાની બજારમાં આવી ગયા છીએ અને આપણે બેનર એક ખાલી લેવાનું હતું ને તો એ બેનર આપણે છે ને લઈ લીધું છે ને હજી એક વસ્તુ બાકી છે ઓલા મહેમાનનું છે ઓલા એસકે ભાઈ મંગાવેલું છે કે વસ્તુ આપણે હજી લેતી જવાનું છે એ આગળ છે તો આમ સીધો રહીને ચાલો બગીચો હવે ના જવાનું આપણે આવી ગયા છીએ બદામ શેક પીવા તો બદામ શેક પી લઈ પેલા લચ્છી પીવા નથી લચ્છી ખાલી થઈ ગઈ લેતી પસંદ બે જેકેટ ભૂલાઈ ગયા હતા તો જેકેટ આપણે લઈ લીધા છે ચાલો હવે આપણે નીકળીએ તો આ ભાઈબંધની વાળા છે ને આપણે ગાડી જોવરાવી છે કાલની પમદી કાલ કા પમદી મને ખબર નહીં એનો આપણે છે ને 4 લાઈનમાંથી ચડી ગયા છીએ તો મોવાની બહાર નીકળી ગયા છીએ હવે 5 થી 10 મિનિટમાં છે ને આપણે પૂગી જવું ને પછી નાસી જવાનું છે આપણે રાજુલા તો રાજુલા આજ છે ને રાજુલા કેટલો સમય વયો જાય ને તો આપણને હજી ખબર નથી પેટ લગાવીને વિડીયોમાં બન્યા રહીજો કન્ટિન્યુ રહીજો એવો સપોર્ટ કરો ને એવો કરતા રહીજો હવે ટૂંક સમયમાં ઓલી લાઈનમાં આપણે ચડી જવાનું છે તો વિડીયોમાં આપણે આવી ગયા છીએ પેટ્રોલ નાખવા તો 100 રૂપિયાનું પેટ્રોલ નાખી દઈ પછી ઉપાડીની જો તો ફટાફટ આવી હોતાઈ ગયો આ પેટ્રોલ પંપે ગાય ગાવી જેવું લાગે નકર તો ઘણી બધી વાર લાગે ઓનલાઈનથી નીચે ઉતરી ગયા છીએ આગળ તો સિકરપટ્ટીનો રસ્તો છે ને ત્યાં આપણે પૂગી ગયા છીએ દબાયેલી છે ને 5 કિલોમીટર ઘર આખું રહે છે ને એસકે ભાઈ ઘરે પૂગી ગયા છીએ શું હાલે એસકે ભાઈ બસ મસ્ત મજાનું ભાઈ જો આપણે બાર લઈને આપણે આવી ગયા છીએ બહાર ઓય જાગી છે અત્યારમાં ડીકે ભાઈ છે ને ઘરમાં તો આગળ આવશે પાછા ડીકે ભાઈ છે ને ચા પી લીધી છે હું ડીકે ભાઈ કેમ છે મજામાં આવો રામ રામ નવા વર્ષના રામ અત્યારે નવું વર્ષ હમણાં નહીં ગયું હમણાં 2026 આવી ગયું ને 2025 હાલતું 2026 આવી ગયું હા 26 આવી ગયું આપણી પત્રીજી રોવે છે તડકો હમણાં તડકો બહુ પડે તડકો બહુ પડે સવારમાં છે ને ટાઈટ પડે ને અત્યારે તડકો પડે એમ તો 2 રૂપિયા હા 2 રૂપિયા કારે આપણે છે ને ઘડીક ખાટલા પર બેસી ગયા છીએ બદામડીનો સાયો એસકે ભાઈ મેડમ લોગ આવી જાય ને એટલે મેં કીધું હાલો ઘડીક શાંતિથી બે કેદું ના ભેગા નથી છે હા ઘણા 3-4 મહિના થઈ ગયા ની હા અમે જોતા હતા કે ભાઈ કોના કેમેરાનું રિઝલ્ટ સારું આવે કે ભાઈ ડીકે ભાઈ રિઝલ્ટ સારું આવે હું ડીકે ભાઈ બસ શાંતિ આ તુઠટ કપાવીનો જતો ને પહેલા આપણે મેળા થશે હા સર કપાવીનો જતો ને પહેલા આયા ઓલા વિડિયો બનાવ્યા હતા કોમેડી ના ઓલા રાખડી બંધન ના તો રાખડી બંધન માં ભેગા થયા તેથી છે અચ્છા હવે કેદી આવવાનું છે હવે હાલો આવી ટૂંક સમય હવે તો ગાડી કહેવાય હવે ગાડી લીધી હવે તો આવવાનું છે ને ગમે રખડવાનું છે જાવ એને રખડવાનું છે ને ડીકે ભાઈ છે ને નવી ગાડી લઈ લીધી છે જો કાર એસકે ભાઈ ડીકે ભાઈ જો કેમ પડી છે ચાલો ઈ લઈને એક આપણે આટો મારવા તો જાવી આપણે આવ્યા હતી
થઈ ગયા છે બપોરા. તો હાલો આપણે બપોરા કરવા બેસી ગયા છીએ ડીકે ભાઈ ઘેરે, એસકે ભાઈ ઘેરે. હાલો ભાઈ બધા જમવા ને આપણે જો શાકમાં છે બટેટાનું શાક, રીંગણા ને શું કહેવાય નામ ભૂલાઈ ગયું, શું કહેવાય એને? હરિગવા. હરિગવાની હિંગુ. હરિગવાની હિંગુ. મેન વસ્તુ તો આ ખીચડી. હા, મેન વસ્તુ તો ખીચડી વઘારેલી. અમારે છે ને પેલા કેવો સમય હતો ખબર? પેલા ખાલી ખીચડી થી વતન ખાતા, પૈસા નતા ખૂટી જતા ઘરમાં, જયારે ખાલી ખીચડી ખાતા. આજે એવા દિવસો તો બધાની માથે વીતી ગયા હોય ને. ભાઈ ગાડી લેવા છે, તમે રીલમાં તો પેલા જોઈ જ લીધું હોય છે. તો જુઓ આ ગાડી છે, ગાડી તો આમ જુઓ મસ્ત મજાની એને ગાડી લઈ લીધી છે. એનું એક સપનું હતું કે એકવાર ગાડી લેવી છે, તો એને છે ને નાની ઉંમરમાં છે ને ગાડી લઈ લીધી ને એનું યુટ્યુબનો લોગો પણ લગાડી દીધો છે ને વાહે છે ને ઇન્સ્ટાગ્રામની 2 ડીકે ભાઈ ને એસકે ભાઈની આઈડી પણ લગાડી દીધી છે. જુઓ હા, આ ગાડી લાંબી બહુ લીધો હોય ને કે આપણે ટૂંકી નો હાથ લાગી કે આપણે છે ને કે લાંબી સારી લાગે, તો એને લઈ લીધી છે ને ફૂલે ફૂલ એસી કરીને બેઠા છે. હા, એ ભાઈને છે ને ગરમી થઈ ગઈ છે, આ તો ગરમી એસી લાગે. ગરમ આગળ તપારે હતી ને એટલે કડીક ઠંડુ ગરમ આવે છે પછી ઠંડુ થઈ જાય. પેલા છે ને અત્યારે ઘડીક ગરમ આવે છે પછી ઠંડી થઈ જાય એમ કહે છે. તો અહીંયા છે ને બેસી ગયા છે ને, હજી છે ને મારા મામા ને ડીકે ભાઈ આવવાના છે, 2 વ્યક્તિ છે. ડીકે ભાઈ ને છે ને આપડા ખાનામાં બેહાડી દેવાના છે આગળ જાય. કા ડીકે ભાઈ? નહીં તો આપણને આમ હમાઈ દઈ કે પેલા આપણે આરામથી હમાઈ જાય, ટ્રાય મારી દઈ તો આપણે જાત્રા કરવા જવાનું થાય. ઓહો જઈ લે ભાઈ જઈ. હવે છે ને સાઉથી ફિલ્મ બનાવવાનું છે આપણે. મેડમ અંદર કરી જાય તોય સ્પેસ કેટલો વધે તો વાહે તોય એક જણ હમાઈ જાય, 2 જણ આરામથી હમાઈ જાય. ચાલો યાત્રા કરવા જાવ ને તો આમ થઈ જાય. આ દી દેતા ની ભાઈ ને કે મુજારો થઈ જાય. લે દેતો નહીં દેતા ની ભાઈ. એ ઘડી નહીં મારો બધો બુતા કરીએ ભાઈ. આ કટ કરી નાખો. ગાડીમાં બેસી ગયા છીએ ને જઈએ છીએ આપણે રાજુલા. થોડુંક કામકાજ આ ગાડીનું બાકી છે ને, તો આ છે ને ચેન્જ કરવાનું છે. તો એસકે ભાઈ, ડીકે ભાઈ ને અમારા મામા ને અમે 4 વ્યક્તિ અમે નીકળી ગયા છીએ ગાડી લઈને. ફૂલ એસી જાઓ, એસીમાં તો કાંઈ ન ઘટે. પછી ને ડીકે ભાઈને પૂછી તમે જિંદગીમાં કેટલી વાર કારમાં બેઠા છો એમ? કેટલી વાર ડીકે ભાઈ બેઠા છો? 2-3 વારમાં બે. હા, 2-3 વાર બે. એને છે ને બીજાની 4 વ્હીલમાં છે ને 2-3 વાર બેઠા ને હવે આ ઘરની 4 વ્હીલ. પણ એ જો બીજાની 4 વ્હીલમાં બેહવું ને આપણી 4 વ્હીલ બેહવું આમ બહુ ફરક પડે. આપણી 4 વ્હીલ હોય ને તો એટલે તમારી ફિલિંગ કેવી થાય? બહુ જોરદાર. હા, ફિલિંગમાં કાંઈ ઘટે નહીં, ફૂલે ફૂલ જોરદાર કઈ છે. એસકે ભાઈ એક દી કહેતા હતા હોય કે મારે આવી લેવાની છે. કીધું હતું ને મેં હા કે આપણે ગમે ત્યારે કાર લેવાની છે આવી ને. હા, તમારા બધાનો સપોર્ટ એને વચમાં જવો 365 કેટલા 300 ને નહીં 150 દિવસ. હા, 150 દિવસ જન્મ દિવસમાં ગાડી લાવવાની હતી અને બધાને પહેલા આવી. એની પહેલા આવી ગઈ. તો એવો ને એવો સપોર્ટ કરતા રહીજો. હા, ને અમારા મામા તમને કેવી ફિલિંગ થાય? ફિલિંગ તો થાય જ. હા. પોતાના વાહનમાં ફિલિંગ થાય. કોકના વાહનમાં બેહીને આપણા વાહનમાં બેહી. તમે કોઈ દિવસ કોકના વાહનમાં બેઠા હોય ને તમને એમ શું મારે આવી લેવી છે એમ? સપનું તો પહેલાથી હોય જ ને. હા, સપનું તો હતું અમારા મામાનું હતી કે આપણે કાર લેવી છે. અને આ એસકે ભાઈ ને ડીકે ભાઈ મહેનત એટલી કરી એટલે કાર આવી ગઈ. ને 4 લાઈન માથે ચડી ગયા છે જવા. ને આમાં 4 લાઈન માથે ઘણી વાર આવ્યા પણ ડ્રાઈવર અલગ હોય ને. આજકાલ આપણે એસકે ભાઈ ને હારે આપણે આવેલા છીએ. એસકે ભાઈ ડ્રાઇવિંગ કરે છે. ટ્રાફિક આવી ગયું છે મોટું, આખો રોડ રોકી લીધો છે ટ્રાફિકે. અહીંયા જુઓ એક હોટલ આવી છે મસ્ત મજાની. આપણે એકવાર લગ્નમાં આવ્યા છે ને તેમાં આપણે નાસ્તો કરવા ઉભા રહેતા. રાજુલા પૂગી ગયા છે. રાજુલાની ચોકડી છે, ત્યાંથી માર્કેટ છે હેડ. ને આમ આપણે જવાનું છે. આપણે આંકોલે વળી ગયા કે પહેલાં વળવાનું નહોતું, પછી વળવાનું હતા. પહેલાં પુલેથી વળી ગયા આપણે. છે ને આ ગેરેજે જવાનું છે. ભાઈ છે ને લાઈવ લોકેશન નાખ્યું હતું. આપણે છે ને લાઈવ લોકેશનમાં આપણે ડાયરેક્ટ એ ભાઈની શોપ ઉપર આપણે છે ને પૂગી ગયા. આપણે કારમાંથી છે ને એસકે ભાઈ બેઠા છે, ડીકે ભાઈ ઉતરી ગયા. જો લાગે ને હીરો. અમારા ભાઈને હજી હિરેન ગોતવાની છે. કા કાર તો આવી ગઈ છે, હવે ખાલી હિરેન ગોતવાની બાકી રહી છે. ટૂંક સમયમાં આપણે ગોતી નાખીએ. ડીકે ભાઈ છે ને સેટ થઈ ગયા છે. એસકે ભાઈ ડીકે ભાઈ ગાડી લઈને અમે છે ને સેટ થઈ ગયા. હા સેટ. હા, સેટ થઈ ગયા. એટલે સેટે થઈ ગયા, સેટે થઈ ગયા, બે થઈ ગયા છે. તો હવે આવી ગયો છે આપણે કેમેરો ને ડિસ્પ્લે. તો એક ટાઈપનો ફોન જેવો જ છે. ફોન આખો કનેક્ટ થાય. પણ નવી ગાડી લઈ તો પછી ડિસ્પ્લે તો પકડ. ડિસ્પ્લે વગર તો ખોટું ને. ડિસ્પ્લે વિનાની ગાડી રાખવાનું મજા આવે. યુટ્યુબ હાલવું જો આપણે.
વાંચ કેમેરો આવો તો મ્યુઝિક સિસ્ટમ રિવર્સ લઈને આ કેમેરામાં ભૂલી ગયો કે ભાઈ ને એસ કે ભાઈ છે ને ભૂખા શા છે ઈ કે હવારથી કાંઈ ખાધું નથી હોય કીધું આપણે ખાધા પીધા વિનાનું ન હાલે આપણે છે ને ગમે તારે ફૂલ ખાઈ પી લેવાનું અમારા ડીકે ભાઈને તો હાલો પાણીપુરી ખાવા ક્યાં પાણીપુરી ખાવી હાલો પાણીપુરી પણ સારી હોય ને ટેસ્ટી હોય ને તો મજા આવે નકર તો ન મજા આવે આપણે પાણીપુરી છે જો પૂરે ફૂલ મોરે મોરો આવે ડીકે ભાઈ કાળું લીધું છે એસકે ભાઈ વાદળી લીધું છે કેવું હા વાદળી લીધું આપણે કાળું લીધું છે પેલા સોડા પીને કાઢી કે ભાઈ સોડાની વાત છે બીજું કઈ નહીં. હા હું સોડાની જ વાત કરું તમે કઈ બીજું સમજ્યા ન સમજતા આવે ભાઈ એસકે ભાઈને બધું ખોટું લાગી જાય હા ભાઈ આપણે સોડા છે તમે જો ગ્લાસમાં જોઈ શકો છો છે ને સોડા પીને વ્યવાથી ના સોડા કોઈ ભાઈ ખબર ડીકે ભાઈ નથી ભાઈ તો કોઈ આલા પોપટ થઈ જાય પોપટ થઈ ગયો તમારા એસકે ભાઈ ભાઈ છે નહીં દીકે ને એમ કે મારું નામ દે આમ કરવા પોપટ થઈ ગયો પોપટ થઈ ગયો પોપટ તો કરવો જ પડે ને જે ભાઈ આપણે ખોટું જરિયા નહીં આવે પાછું હોય છે ને પાછું કેવું પણ ડીકે ભાઈ ભાઈ કે એસકે ભાઈ ભાઈ હરખું જ છે એમાં ડિસ્પ્લે નખાવાનું છે ને બધું કામકાજ છે ને હજી ચાલુ છે આપણે હવે ચેક કરી લીધું રેડી થઈ ગઈ છે હવે ખાલી છે ને પાછળનો કેમેરો આવે ને પાછલા ગેરમાં નક્કી રિવર્સ કેમેરો એ બાકી છે તો ઓલા ભાઈ છે ને એનું કામ કરે તો થોડીક વાર અડધી કલાકમાં આપણું કામ થઈ જાય તો પાછલો કેમેરો થઈ ગયો છે તૈયાર જવો આ હરખો છે ને નથી બતાતું તમને બતાવું થઈ ગયો ને ઓલા ભાઈ નાખે છે કોક રિવર્સ આવતું હોય કોક બેઠું હોય રેડી ટનાટન કામ છે ને ગાડીમાં જે ડીશ નખાવા નથી ને ઓલી ઓલી એકી નાખી આપણે જે ડિસ્પ્લે નખાવા નથી ને કામ થઈ ગયું છે રેડી ના જો ડિસ્પ્લેમાં પણ આપણે છે ને રેડી કરીને ક્યાં કરો હાલો ડિસ્પ્લે ચાલુ થાય છે વાંચલો કેમેરો જાવ તો ડીકે ભાઈ આ ડીકે ભાઈ આગળ વાંચલા કેમેરામાં છે ને એક્ટિંગ કરશે આપણે જોઈ આ સાઈડની તમને હું બતાવું એક્ટિંગમાં તો એ ખાસ જ છે કોમેડી વિડીયો જો હા ઓહો કેવું બેઠો કરે એ લાઈક કરો ફોલો કરો હા એક્ટિંગ ના તો છે ને બહુ કારીગર છે ઓય ભાઈ હેલા કાંઈ વાંધો નહીં ચાલો ડીકે ભાઈ આવી ગયા છે હેલા કરે હસી મજાક તો આ ગેરેજ છે ને આ ગેરેજ ભાઈ આપણે નાખી દીધું છે કામ છે ને રેડી કમ્પ્લીટ કરી દીધું છે ગાડીમાં અહીંયા કેમેરો તમને બતાવું તો આ કેમેરો છે ને અહીંયા ફિટ કરી દીધો છે એ કેમેરામાં છે ને પાછળનો નજારો બતાય રેડી થઈ ગયું છે કમ્પ્લીટ હવે ખાલી છે ને આપણે યુટ્યુબની માઇલ પર આપણે આઈડી બનાવવાની છે તો આઈડી બનાવી દઈએ ને તમારે પણ કામકાજ કરાવવું હોય તો આ ગેરેજે આવજો હું તમને બતાવી દઉં જો આ ગેરેજ છે ને આવજો તમને ટોટલ વસ્તુ તમને મળી જાય ગાડી થઈ ગઈ છે ટન હાલો ડ્રાઈવરો ને બધા જઈએ છીએ અમારા એસકે ભાઈ કાંઈક કહેતા હતા હે ફાઇનલી આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું છે હવે છે ને ગીત વગાડવાના છે ધોમ ઠોકાર ને આ ગેરેજે છે ને આપણે કામ કરાવ્યું છે આ ભાઈ છે ને કામ એ પણ કમ્પ્લીટ કરી દીધું છે એમાં કાંઈ એને ઘટવા નથી દીધું આપણે જેમ કીધું ને એમ કરી દીધું રેડી થઈ ગયું છે ડિસ્પ્લે હાલો વિડીયોમાં કન્ટિન્યુ તો આપણે અંધારું થઈ જાય એવો છે ને આપણે ગાડીમાં બેસી ગયા છીએ ને ડ્રાઈવર છે ને હાંકવા મળ્યા છે ને આ ભાઈ વાંચલો કેમેરો તો કરો એવડું મોટું કર્યું તો થઈ ગયું ને વાંહે કોઈ નથી જોવા આની હાટોલી છે ને આપણે આખો દિવસ ફેલ ગયો એટલે આખો દિવસ આપણે વેટ કર્યો ને કામ કરાવ્યું છે આ ભાઈ પાસે ઓલા બેઠા છે ને એ ભાઈ પાસે આપણે કામ કરાવ્યું છે ને કામ છે ને સરસ કરી દીધું છે આપણે જેવું કીધું ને એવું કરી દીધું છે ચાલો આ ભાઈની છે ને ગેરેજ નું નામ છે તો અહીંયા પણ તમારે કાંઈક નાનું મોટું રિપેર કરાવવું હોય તો આ ભાઈની મુલાકાત કરજો ને અમારા ડીકે ભાઈ તો થઈ ગયા છે ભૂખા તો સવાર દિનો છે ને કઈ ખાધું જ નતું બપોરે ખાધું હતું પછી કઈ ખાધું જ નથી તો આપણે છે ને માર્કેટમાં આવ્યા છીએ આટો મારવા ડીકે ભાઈ ને જો આમ એન્જોય કરે નાસ્તો કરી લીધો પેટ ભરી લીધું ફૂલે ફૂલ હા હવે કઈ હાંજ લગન છે ને કાંઈ ઉપાધિ નહીં છે ને સુનિલ અમારા ડ્રાઈવર ફોર વ્હીલ આવી ને ઈ સાઈડ લઈને આ સાઈડમાં ગમે જો આયા પોલીસ ચોકી છે આયા ગોતતા આવ્યા થાય તરીકે આપણે ઊભા રહી જો ગાડી ઉપર ગાડીઓ આવે છે ગાડી જો કેમેરામાં બતાય છે કોણ વાહે કોણ હાલ્યું આવે ને ગમે ઈ સાઈડ ડિસ્પ્લેમાં દેખાય
હાલો એ બધાને સીધું હા, એક ભાઈ વાક વેલા છે જો વાય વાય આમાં જવું પડે જાવજો આગળ થોડી દુકાન બની હોય ને ના ઉભી રાખજો ના કોઈ આપણને ના નો ઓલી પાડે ડાબી સાઈડ જોવાની એમ મજા આવે કા એસ કે કાઢી કે હા એમાં જોવાની છે ને બહુ એટલે બહુ મજા આવે છે તો આપણે આવી ગયા છીએ ચા પીવા આ ભાઈની ઘરે આપણે આ બાજુમાં ઘર હતો ને ત્યાં ડીકે ભાઈની કે આટો મારતા રહી આ એસ કે ભાઈની તો હાલો ચા પાણી પેલા પી લઈ અમે ચા પીવા આવ્યા ને આયા ને ઈ કે રોકાઈ જા હા અહીંયા ને અહીંયા રોકાઈ જાવ રોકાઈ જાય બીજું હા હવે રોકાઈ જાય હા રોકાઈ એમ જતા આવ્યો મને મેકીને પાસે રોકાવા આવજો ડીકે ભાઈ છે ને ફૂલે ફૂલ ભૂખા છે બોર ને તારે છે ને બગડા સેટી બોલાવે છે જો આવા બોર હોય તે નોર હોય ને એપલ જેવડા એપલ બોર છે સફરસન થી નાનું પડે આમ જોવો સફરસન છે ને નાનું પડે એસ કે ભાઈ વાડી દેખાય? તો તારા હાથમાં હા આ વાડીના છે આ આઈના હા ઘરની વાડીના બોર છે આપણે વેસાતા તો લઈને ખાઈ તો અત્યારે છે ને વાગી ગયા છે 11 વાગવા આવી ગયા છે 10-15 મિનિટની વાર છે ને આપણે બપોરું ના આવ્યા છે પણ એટલું અંધારું થઈ ગયું છે બોલો ને અમારા એસ કે ભાઈ છે ને ડ્રાઇવિંગ કરે છે ડીકે ભાઈ વાહે બેઠા છે વાહે કાંઈ નહીં આમનો ખાલી નજારો જોવે છે એનો નજારો કેમ આવે ને એમ અત્યારે છે ને 11 વાગી ગયા છે ને આપણે બ્રિજ માથે ચડી ગયા છીએ આઈનો છે ને તો એ થોડોક નજારો છે ને થોડોક આમ સરખો નથી આવતો એટલે આપણે જેમ સિટીમાં જઈએ ને કારણ આ બ્રિજનો છે ને નજારો છે ને એક નંબર આવે ને એસ કે ભાઈ જોવો લાઈટ બરાબર થતી નથી ને એટલે હે? લાઈટ આ બધી અમુક બંધ ને અમુક શરૂ ને એમ આઈનો બ્રિજમાં જેટલી લાઈટ છે ને એરકી ચાલુ નથી એટલે અમુક ટાઈક ચાલુ છે અમુક ટાઈક બંધ છે અમુક ટાઈક ડીમ છે લાઈન પર છે ને લબ 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 ચાલુ થાય જો ચાલુ બંધ અંજવાળું તો આપણી આ લાઈટ છે ને પાડતી નથી ને ડીકે ભાઈ બેઠા બેઠા એડિટિંગ કરે છે વિડીયો હમણાં એની માટે છે ને બધું એડિટિંગ જેટલું એડિટિંગ છે ને એ આ ડીકે ભાઈ ને હોપી દીધેલું છે એને છે ને રાત દિવસ ખાલી એડિટિંગ જ કરવાનું બીજું કાંઈ નહીં કરવાનું તો આયા છે ને ટ્રેન હાલે ને નીચે છે ને આ નીચે ટ્રેન હાલે એવો રસ્તો બનાવેલો છે ને ઉપર છે ને વાહન હાલે તો આ પુલ એવું છે ને નીચે ટ્રેન ને ઉપર વાહન કોઈને ખોટી જ નહીં થવાનું જેમ જાતા હોય ને એમ હોય હો પીડ મેં પીડ કાઢી જાય કોઈ તમને નડે નહીં પેલા તો છે ને રેલ આવે ને તો બધાને વેટ કરતું ને કેટલું બધું ટ્રાફિક થતો હવે એટલું બધું ટ્રાફિક એ ન થાય આપણે આ ગાડી બદલાવી દીધી છે ને આ ગાડીમાં આપણે આટો મારવાનો છે ચાલો ફટાફટ છે ને ડીકે ભાઈ ને આપણે આટો મારવાનો હે તો હાલો આપણે છે ને ઓલી ગાડી ઓલા ભાઈ આટો મારશે ને આપણે આ ગાડીમાં આટો મારવાનો છે ચાલો તો બેસી જઈ વિડીયોમાં કન્ટિન્યુ થઈ ગયો છે ને આપણે ગાડી ફરી ગયા છીએ ને આપણે વાહે આવી આવ્યા છીએ આજકાલ છે ને આપણે ડીકે ભાઈ ને આગળ બેહાડા છે ડીકે ભાઈ કહે ને કે બીજી ગાડી છે ને તો કે આપણે આગળ બેહવું છે તમે બેહો ને એસ કે ભાઈ તો ડ્રાઇવિંગ કરે છે અમને બેને તો કઈ આવડતું જ નથી એક 2 વ્હીલ ગાડી આવડે ને તો અંધારાની છે ને 4 લાઈન માથે ચડાવી છે ને ઓલા તો અમારી ગાડી હતી ને હો કરીને ગયા ને અમે કેટલી પસા અમે આઈકી અમે એટલી બધી છે ને નવી ગાડી હોય ને કોકની ગાડીમાં સાહસ નહીં કરવાનો મારી પાસે જીગરે નો હાલે